અમદાવાદ ખાતે મહાનગરપાલિકા 2026 માટે ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીએ મતદાન કર્યું હતું। સવારથી શરૂ થયેલ મહાનગરપાલિકાની ચૂંટણી માટેનું મતદાન કરવા સૌ કોઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ પોતાના પરિવાર સાથે અંકુર ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા મતદાન કર્યું હતું। મતદાન બાદ તેઓએ પત્ની પુત્ર જય શાહ, પુત્રવધુ અને કામેશ્વર મહાદેવના મંદિરે દર્શન કર્યા હતા। ત્યારબાદ તેઓ પત્રકારની વચ્ચે પહોંચ્યા હતા અને તેમની સાથે મુલાકાત કરી હતી। આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, શહેર પ્રમુખ પ્રેરકભાઈ શાહ સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। તો બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે અમદાવાદના સિલજ ખાતેની પ્રાથમિક શાળાના મતદાન મથકેથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। મુખ્યમંત્રી પોતાના પરિવારજનો સાથે સિલજના આ મતદાન મથકે પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું અને તેમણે રાજ્યના સૌ મતદારોને લોકશાહીના પર્વ સમાન ચૂંટણીઓમાં મતદાનની પવિત્ર ફરજ અદા કરીને નાગરિક કર્તવ્ય નિભાવવાનો અનુરોધ પણ કર્યો હતો। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને મતદાનનો દિવસ છે। લોકશાહીનો આ પવિત્ર ઉત્સવ દરેક જણે મનાવવો જોઈએ। આ હક અને ફરજ બંને સાથે નિભાવવાનો આ એક અમૂલ્ય અવસર છે। ગરમી પણ છે, સાથે સાથે રજાનો દિવસ છે, બંને સાથે છે એટલે થોડુંક હોય, પણ મને લાગે છે ત્યાં સુધી બધા હવે શરૂ થશે વોટિંગ 9 વાગ્યા પછી। રવિવાર હોય એટલે રજાનો દિવસ હોય એટલે આપણે બધાને જ ફરીથી અપીલ કરું છું કે ગરમી હોય, લગ્નગાળો હોય, બધું જ હોય, છતાંય આપણો પવિત્ર મત અવશ્ય